નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જંગી સભાઓ અને પ્રચાર કરીને મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં દિયોદર તાલુકાના જાડા ગામે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થન માટે જાહેર સભાનું આયોજન કર્યું હતું. જ્યાં ભાજપના ઉમેદવાર તેમજ ભાજપના અનેક નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે સંબોધન કરતા જણાવેલ કે વિધાનસભાના ઇલેક્શન પછી ગામે ગામ પાણીના આંદોલન ચાલતા હતા, રેલીઓ નીકળતી હતી, ત્યારે ધારાસભ્ય કેશાજી ચૌહાણે પાણી માટેની સરકારમાં અનેક રજૂઆતો કરી અને સહકાર આપીને અનેક કામો પાણી માટે કર્યા હતા. કેશાજીએ આ વિસ્તારમાં મોટા ભાગનું કામ પૂરું કર્યું છે, એટલે અમારે ભાગે કોઈ કામ રહ્યું નથી. પાણી લાવવાનો જશ આ પાણીદાર નેતાને જાય છે. અગાઉ તેઓ ફક્ત 900 વોટથી હાર્યા હતા, તે પણ તેઓ નાસીપાસ ન થયા અને તમારા કામ કરવા માટે હંમેશા તત્પર રહ્યા છે. આપણા પ્રધાનમંત્રી શ્રી ભારત વિકસિત ભારત બને તેના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. લોકોની જરૂરિયાતો ઝડપથી પૂરી થાય તે માટે કામ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીના 2 ફેઝના ઇલેક્શન થઈ ગયા છે. આ 2 રાઉન્ડ મતદાન પછી કોંગ્રેસ નિરાશ થઈ ગઈ છે. તેમનું ગઠબંધન તૂટી રહ્યું છે. પહેલા પણ એ ઝઘડતા હતા અને હવે પણ ઝઘડી રહ્યા છે. ઇલેક્શન પરિણામ પછી તે તમને જોવા પણ નહીં મળે. વધુમાં જણાવેલ કે જિલ્લામાં દૂધના કારણે ડેરીઓના પૈસા બહેનોના ખાતામાં જમા થઈ રહ્યા છે. બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની છે અને તેના કારણે આ વિસ્તારનો વધુ વિકાસ થવાનો છે. ડેરીના કારણે બહેનોની સ્કિલ વધી છે. દૂધમાંથી આર્થિક ઉપાર્જન શરૂ થતાં અહીંની પ્રેરણા લઈને વારાણસીમાં ડેરીનું કામ શરૂ થયું છે. ઉત્તર ગુજરાતના એક નેતા ગુજરાત મોડેલ લઈ દેશમાં 2 વાર પ્રધાનમંત્રી બન્યા છે, ત્યારે આ વખતે હેટ્રિક કરવાની છે. ત્યારે અહીંથી ઉમેદવાર વિજેતા બને તેની જવાબદારી તમારી છે. આ સભામાં જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, સાંસદ પરબતભાઈ પટેલ, મગનલાલ માળી, ડોક્ટર હસુભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, વનરાજસિંહ વાઘેલા, અલકાબેન જોશી, ભરતભાઈ જોશી વગેરે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.